એનડીએની સરકાર બનતા પહેલા ઇન્ડિયામાં ભંગાણની શરૂઆત, આ નેતા નારાજ, ખડગેએ સંભાળ્યો મોરચો। રાજસ્થાનમાં ઇન્ડિયા ગઠબંધન હેઠળ નાગોરી ચૂંટણી જીતનાર આરએલપીના હનુમાન બેનીવાલ કોંગ્રેસથી નારાજ છે। તેમણે ઇન્ડિયા એલાયન્સની બેઠકમાં આમંત્રણ ન મળવા બદલ ભારે નારાજગી વ્યક્ત કરી છે, જેને લઈને રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે। કોંગ્રેસ પર બેનીવાલે રોષ ઠાલવતા કોંગ્રેસે ડેમેજ કંટ્રોલ કરીને તેમને શાંત પાડવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે, જેના કારણે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બેનીવાલને ફોન કરીને સમજાવ્યા હતા। આ વાતનો ખુલાસો ખુદ બેનીવાલે કર્યો છે। આ દરમિયાન ખડગેએ બેનીવાલને આગામી બેઠકમાં બોલાવવાની ખાતરી પણ આપી છે। ખડગેના આશ્વાસન બાદ બેનીવાલનો ગુસ્સો ઓછો થયો છે, પરંતુ તેમણે કોંગ્રેસ પર ઉગ્ર રાજકીય પ્રહારો કર્યા છે, જેના કારણે રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે। ચૂંટણી જીત્યા બાદ આરએલપી સાંસદ હનુમાન બેનીવાલ ઇન્ડિયા ગઠબંધનની બેઠકની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તેમને બેઠકમાં ભાગ લેવાનું આમંત્રણ મળ્યું ન હતું। બેનીવાલની ધીરજ ખૂટી અને મીડિયા સાથે વાત કરતા તેમણે કોંગ્રેસ અને ભારત ગઠબંધન પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો। તેમણે કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનને તેમને બેઠકમાં આમંત્રણ ન આપી તેમનું અપમાન કર્યું છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ હનુમાન બેનીવાલે તેને સમજાવ્યું હતું। તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ખડગેએ તેમને ફોન પર કહ્યું હતું કે તેઓ તેમને ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં આમંત્રણ આપવાનું ભૂલી ગયા છે, પરંતુ હવે ગઠબંધનની જે પણ બેઠક થશે તેમને ચોક્કસપણે તેમાં બોલાવવામાં આવશે। જોકે પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા છતાં બેનીવાલે કહ્યું હતું કે તેઓ એનડીએને સમર્થન આપવાને બદલે ઇન્ડિયા ગઠબંધનને સમર્થન આપવાની બાંયધરી આપે છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।